અચ્છા, હવે ડાયાબિટીસમાં એક એવું કહેવામાં આવે છે, ઘણા લોકો હમણાં મેં સોશિયલ મીડિયા પણ આ વસ્તુ વધારે સાંભળી છે કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ નથી થતું, ડાયાબિટીસ થઈ ગયા પછી ગળ્યું ના ખાવું. આ વાત કેટલી સાચી? એટલે વાત 100% સાચી છે કે જો તમને ડાયાબિટીસ નથી, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સારું છે, તમારું પેન્ક્રિયાસ મજબૂત છે અને એમાંથી જે ઇન્સ્યુલિન બને છે એ સારી ક્વોલિટીનું છે, તો તમે ગમે એટલો ખોરાક એટ એ ટાઈમ ખાઈ શકશો, પણ એનાથી સુગરનું લેવલ જે આપણે નોર્મલ અમે કહીએ છીએ કે જમ્યા પછીનું સુગર 160થી વધવું ન જ જોઈએ, તો એવા કિસ્સામાં એ ડાયાબિટીસ નહીં જ આવે, 160થી વધારે નહીં આવે, કારણ કે તમારું સિસ્ટમ જે છે એ નોર્મલ છે. પરંતુ એકવાર તમે જો ડાયાબિટીસ થઈ ગયો છે અને પછી તમે ખાવામાં ધ્યાન નહીં રાખો તો એ સુગર તમારું 100% વધશે, જે નોર્મલી 160 સુધી જવું જોઈએ એની બદલે 200, 300, 400 પણ પહોંચી શકતું હોય છે. પરંતુ તમે ગળ્યું ખાશો તો ડાયાબિટીસ થશે એવું નથી, અને ગળ્યું નહીં ખાવ તો ડાયાબિટીસ નહીં થાય એવું પણ નથી. અચ્છા, એટલે જનરલી ડાયાબિટીસ થવાના કારણોમાં એવું કહેવાય કે સ્ટ્રેસ જો માણસ બહુ લેતો વધારે થાય, તો આ વસ્તુ કેટલા હદ સુધી સાચી? સ્ટ્રેસ ખાસ કરીને આજકાલ 2 પ્રકારના સ્ટ્રેસ જોવા મળે છે, એક ફિઝિકલ સ્ટ્રેસ અને બીજું સોશિયલ સ્ટ્રેસ અથવા તો વર્કનો સ્ટ્રેસ. તો એ બંને કારણે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બંને તકલીફો વધવાના ચાન્સીસ છે. એ ક્યારે થઈ શકે? જ્યારે તમારા શરીરમાં બીજા બધા પણ થોડા ઘણા પ્રોબ્લેમ છે, અથવા તમારી લાઈફસ્ટાઈલ એવી છે, તો જો તમારી ફેમિલીમાં ડાયાબિટીસ છે, તમારને યંગ એજમાં તમારું વજન વધારે છે, તમારી લાઈફસ્ટાઈલ બેઠાડું છે, એક્સરસાઇઝ નથી, ખાસ કરીને ખાવાની જે પદ્ધતિ છે અને ખાવાના જે ટાઈમિંગ્સ છે, જે આજકાલ બધા આપણે નોર્મલી જે પહેલાં ભારતીય પરંપરા અનુસાર ખાતા હતા કે સવારે એકદમ હેવી ડાયટ હોય, બપોરે થોડો મીડિયમ, રાત્રે ઓછા, એની બદલે આજકાલ ઊંધું થઈ ગયું કે રાત્રે સવારે આમ 1-2 કોરિયા થોડું ખાઈને અથવા ભૂખ્યા પેટે નોકરીએ દોડી જવાનું, બપોરે બહારનું લંચ ખાવાનું અથવા ઓફિસનું ખાવાનું, અને રાત્રે ઘેર આવીને ફૂલ ખાવાનું. આ સૌથી વધારે નુકસાનકારક છે. એટલે આ લાઈફસ્ટાઈલના કારણે ડાયાબિટીસ થવાના કિસ્સા ખૂબ વધી ગયા છે. અચ્છા, હવે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એમાં કયા લક્ષણો છે જેથી ખબર પડે કે અચ્છા મને ડાયાબિટીસ છે, મારે ચેક કરાવવું જોઈએ? તમને નવાઈ લાગશે કે 70-80% કેસોમાં ડાયાબિટીસ આકસ્મિક રીતે નિદાન થાય છે. આકસ્મિક રીતે એટલે કોઈ વાર કોઈ કારણસર આપણે રિપોર્ટ કરાયા, બોડી ચેકઅપ કરાયું, અથવા કોઈ એમ્પ્લોઈઝને ખબર પડી, અથવા આપણે જ્યાં જોબ કરતા હોય, કામ કરતા હોય ને કોઈ મેડિકલ કેમ્પ કરવા માટે આવે, તો એવા કિસ્સામાં ડાયાબિટીસ પહેલી વાર ખબર પડતી હોય છે, એ સૌથી વધારે પ્રમાણ હોય છે. એટલે એ સિમ્પ્ટોમેટિક ડાયાબિટીસ કહેવાય, જેને સાયલેન્ટ કહેવાય છે, કે તમારા શરીરમાં ડાયાબિટીસ છે પરંતુ એ તમને ધ્યાન પર નથી. બીજા કિસ્સામાં જ્યારે ડાયાબિટીસનું પ્રમાણ વધે છે ત્યારે ખાસ કરીને તરસ વધારે લાગવી, પેશાબ વારંવાર જવું, ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું, તમને કોઈ ઈજા થઈ હોય તો રૂજ ના આવે, ઘણીવાર આ બધા સિવાય પણ ઘણાને ચક્કર આવતા હોય છે, અશક્તિ લાગતી હોય, નબળાઈ આવે. આ પ્રકારના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જ્યારે આવા કોઈ પણ લક્ષણ હોય તો તમારે સૌથી પહેલાં ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ.